કેપેસિટન્સ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. બોર્ડની અંદર આનામાંથી 2 માર્ક્સમાં સવાલ અથવા દાખલો આવી શકે. કમ્પલસરી નીટની અંદર એક ક્વેશ્ચન આવે છે, જીની અંદર ક્વેશ્ચન આવે છે, ઉપરાંત જી એડવાન્સની અંદર. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કેપેસિટન્સ, સંગ્રાહકતા. તો કેપેસિટર એક એવી રચના છે કે જેમાં વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થાય છે, સંગ્રહ થાય છે. તો જે રચનાની અંદર એવી ડિવાઇસ કે એમાં વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્ટોર થતી હોય તો એને કેપેસિટર કહેવામાં આવે છે. પંખાની અંદર શું હોય છે, કેપેસિટર હોય છે. એમાં વધારાનો વિદ્યુત ભાર શું થઈ જાય છે, સ્ટોર થઈ જાય છે. હવે હું એક સુવાહક ગોળો લઉં છું, r ત્રિજ્યાનો, પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી. હવે આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર એડ કરો. પ્લસ ક્યુ વિદ્યુત ભાર શું કરું, મૂકું છું. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકતા એનું સ્થિતિમાન v વધે, કારણ કે v બરાબર કયું સૂત્ર છે, કે q upon r. એ ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર E વધશે, કે q upon r². જેમ જેમ q નું મૂલ્ય વધારતો જાવ તેમ તેમ v વધશે, તેમ તેમ E વધશે. પણ એક સ્થિતિ એવી આવે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે આસપાસના હવાના કણોનું આયનીકરણ કરવા જેટલું પૂરતું પ્રબળ બની ગયું હોય છે. એટલે કે હવા કેવી છે, અવાહક છે. હવા અવાહક છે પણ અહીંયા વિદ્યુત ભાર વધી ગયો હોય એટલે વિદ્યુત ક્ષેત્ર વધી જાય. તો વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો અહીંયા આપણી પાસે તટસ્થ આયનો હોય તો આના ઋણ વિદ્યુત ભાર હશે અને ધન વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર ખેંચી લેશે અને હવાના કણોનું શું કરી દેશે, આયનીકરણ કરી દેશે. તો હવે આ વિદ્યુત ભાર આના સાથે પ્રક્રિયા કરી હવે આ વિદ્યુત ભાર અહીંયા નહીં રહે, બહાર જતું રહેશે. તો મીન્સ કે હવે વધારાનો વિદ્યુત ભાર તમે મૂકવા જશો તો ક્યાં જતું રહેશે, હવામાં જતું રહેશે. વધારાનો વિદ્યુત ભાર મૂકી શકાતો નથી. ઓકે, તો ત્યારે વિદ્યુત ભાર ગોળા પર મૂકી શકાતો નથી. આ સ્થિતિની અંદર ગોળા પરનો વિદ્યુત ભાર q અને વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા હોય છે, અચળ થઈ ગયા હોય છે. તો મીન્સ q વધે છે તેમ v વધે છે, એટલે q proportional to v. તો q equal to તમને શું જોવા મળે છે, cv, જ્યાં q/v equal to c. આ અચાંક છે એને ગોળાનું શું કહેવાય, કેપેસિટન્સ કહેવાય. ગોળાનું શું કહેવામાં આવે છે, કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો q અને v ના ગુણોત્તરને ગોળાનું શું કહેશું, કેપેસિટન્સ. એ અહીંયા q વધે છે તેમ v વધે છે એટલે આ અચાંક થશે, ગોળાનું કેપેસિટન્સ થશે. હવે એનો એકમ કુલમ પર વોલ્ટ. કુલમ પર વોલ્ટ એટલે જૂલ પર કુલમ, છેદનો છેદંશમાં એટલે કુલમ સ્ક્વેર બાય જૂલ. આનું પારિમાણિક સૂત્ર કુલમ એટલે q2, જૂલ નીચે છે, ઉપર જે m-1 l-2 t2 થશે. q બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે t4 અને a2 થશે. તો આપણે યાદ રાખવાનું છે -1242 આ કેપેસિટન્સ છે તેનો એકમ, અને ફેરાડેની યાદમાં તેનો એકમ ફેરાડે પણ છે. ઓકે, ત્યાર પછી હવે ગોળાનું કેપેસિટન્સ જોઈએ છે. મેં આ ગોળા પર q વિદ્યુત ભાર મૂક્યો, તેના પરનું સ્થિતિમાન v બરાબર kq/r. તેથી q/v equal to r/k, q/v equal to r/k equal to c. આ આપણે લખી શકીએ. r/k equal to q/v equal to c. તો અહીંયા આપણે લખી શકીએ c equal to r upon k ની કિંમત 1/4πε0 છેદનો છેદંશમાં એટલે 4πε0r. આ આપણે લખી શકીએ. પૃથ્વી માટે લખી શકીએ c equal to r/k. r ની પૃથ્વીની ત્રિજ્યા છે 64 × 10⁵ અને k એટલે 9 × 10⁹. સાદરૂપ આપો તો તમને અહીંયા પૃથ્વીનું જે કેપેસિટન્સ મળે છે 711 × 10⁻⁶ ફેરાડે. એટલે c equal to તમને અહીંયા મળશે, આ ઉપર જશે એટલે સોરી 7.11 × 10⁻⁶ આ આપણને મળે છે. હવે તેથી અહીંયા લખી શકીએ છીએ 7.11 માઇક્રોફેરાડે. આ આપણે લખી શકાય છે. તો આ જે પૃથ્વી છે એ પૃથ્વીનું જે કેપેસિટન્સ છે તે આપણે આ રીતના લખી શકીએ છીએ. સોરી 711 માઇક્રોફેરાડ. ઓકે, તો એક માર્ક્સ માટે આ યાદ રાખવાનું છે. બીજું તમે જોઈ શકો છો કે અહીંયા c પ્રપોર્શનલ ટુ શું આવે છે, r આવે છે. c પ્રપોર્શનલ અચળ છે તો મીન્સ કે r ચેન્જ થશે તો કેપેસિટન્સ ચેન્જ એટલે પરિમાણ ઉપર આધાર રાખે. બીજું અહીં ε0 છે તો માધ્યમ ચેન્જ થશે તેમ પણ કેપેસિટન્સ ચેન્જ થશે. તો પરિમાણ પર આધાર રાખે છે, બીજું કોના પર આધાર રાખે છે, માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમની પરમિટિવિટી પર ઉપર તે ડિપેન્ડ કરે છે. ઓકે, તો આ એક ગોળાનું કેપેસિટન્સ છે તે આપણે અહીંયા યાદ રાખેલું. તો પૃથ્વી માટે કેટલો આવે છે, r/k. સાદરૂપ આપો 711 માઇક્રોફેરાડે આપણને મળે
છે. ઓકે, તો આ એક ગોળાનું કેપેસિટન્સ છે. પણ હવે મારે એવું કરવું છે કે આ એક ગોળાની જગ્યાએ હવે આપણને ખબર છે એક પાત્રની અંદર 1 લીટર પાણી સમાય છે. હવે તો મારે વધારે પાણી જોઈતું હોય તો કેટલા પાત્ર જોઈએ? 2. તો એક ગોળાની જગ્યાએ જો 2 ગોળા લેવામાં આવે તો કેપેસિટી શું થશે? વધી જશે. એટલે કેપેસિટન્સ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. તો હવે 2 ગોળાનું કેપેસિટન્સ એના વિશે આપણે ડિસ્કશન હવે આગળના લેક્ચરમાં હમણાં કરીએ. ઓકે, ચાલો આગળ આપણે એક ગોળાનું તંત્રનું કેપેસિટર લીધેલું હતું. હવે 2 ગોળાના તંત્રનું કેપેસિટન્સ જોઈએ છે. તો આપણને ખબર છે કે જેમ એક પાત્ર છે, પાત્રની અંદર 1 લીટર પાણી સમાય છે. મારે 2 લીટર પાણી સમાડવું હોય તો 2 પાત્ર જોઈએ. એ જ રીતે અહીંયા એક ગોળાની જેટલી કેપેસિટી હોય એને કરતાં કેપેસિટી ઇન્ક્રીઝ કરવી તો મારે એકની જગ્યાએ કેટલા? 2 ગોળા લેવા પડે. તો એ 2 ગોળા લીધેલા છે. તો અહીંયા હું વિદ્યુતભાર પ્લસ ક્યુ મૂકતો જાઉં છું. અહીંયા પ્લસ ક્યુ મૂકો તો એનો અહીંયા શું થશે? માઇનસ ક્યુ ઉત્પન્ન થશે. તેથી આ બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત v પ્લસ માઇનસ v માઇનસ થશે. તેથી આ 2 ગોળાના તંતુનું કેપેસિટન્સ c એટલે q upon v પ્લસ v માઇનસ થશે. મીન્સ કે અહીંયા જેટલો વિદ્યુતભાર મૂકું તે અને આ 2 વચ્ચે સ્થિતિમાનનો જે તફાવત છે એનો ગુણોત્તર ઓલવેઝ કેવું રહેશે? અચળ રહેશે. ઓકે, જેને 2 ગોળાના તંત્રનો શું કહે? કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો આમ કેપેસિટન્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. કારણ કે નીચેનું પદ શું થઈ ગયું? ડિક્રીઝ. કારણ કે લાસ્ટ જે એક ગોળા માટે લેતા માત્ર v, ત્યાં v પ્લસ માઇનસ v થશે. હવે ધન ગોળા પરના વિદ્યુતભારને કેપેસિટર પરનો વિદ્યુતભાર કહેવામાં આવે છે. તો કેપેસિટીની વ્યાખ્યા એકબીજાથી અલગ કરેલા 2 સુવાહકોના બનેલા તંત્રને શું કહે? કેપેસિટર કહેવામાં આવે છે. બેને કનેક્ટ કરેલા નથી, એકબીજાથી કેવા છે? અલગ છે. તો કેપેસિટીનું મૂલ્ય કોના પર આધાર રાખે? આના પરિમાણ ઉપર આધાર રાખે, 2 વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે, એ ઉપરાંત બંને વચ્ચે પ્રવર્તમાન માધ્યમ પર આધાર રાખે છે. આ આપણે યાદ રાખવાનું છે. હવે પેરેલલ પ્લેટ કેપેસિટર લેવાનું છે. તો બધી રીતે સમાન હોય તેવી 2 પ્લેટ લઈએ છે. એ પ્લેટનું ક્ષેત્રફળ a છે, 2 પ્લેટ વચ્ચેનું અંતર d છે. પ્લેટના 2 પ્લેટ વચ્ચેનું જે અંતર છે એના પરિમાણની સાપેક્ષે અવગણિત તેટલું સૂક્ષ્મ રાખવામાં આવે છે. કારણ કે અહીંયા છેડા નજીક અહીંયા વિદ્યુત ક્ષેત્ર એક આ રીતના હશે એટલે ફ્રિંગિંગ અસર શું કરી છે? નિગ્લેક્ટ કરી શકીએ છીએ. ફ્રિંગિંગ અસર એટલે કે ફુવારા જેવી જે અસર છે, ક્ષેત્ર રેખાઓ આ રીતના આપણને જોવા મળે છે, એ આપણે અવગણી શકાય છે. કારણ કે એના પરિમાણની સાપેક્ષે 2 પ્લેટ વચ્ચેનું અંતર છે અવગણી શકાય તેટલું સૂક્ષ્મ છે, અત્યંત નજીક આવેલી છે. આ પ્લેટ પરનો વિદ્યુતભાર ધન છે, આ પ્લેટ પરનો ઋણ છે. બહારના બિંદુએ આ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. માઇનસ ક્યુ ને કારણે આ તરફ હશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બેનું મૂલ્ય સમાન, પરસ્પર વિરુદ્ધ. એ રીતે આ માઇનસ ક્યુ ને કારણે આ તરફ હોય સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ પ્લસ ક્યુ ને કારણે અહીંયા આવશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો 2 પ્લેટની બહારના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? 0. હવે અંદરના કોઈ એક બિંદુ આગળ લઈએ. તો આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં સિગ્મા બાય 2 એપ્સિલોન 0, ઋણને કારણે પણ આ દિશામાં ધન પ્લેટ થી ક્યાં આવશે? ઋણ પ્લેટ તરફ. સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, તેથી સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. સિગ્મા ઇક્વલ ટુ q બાય a, તો q બાય એપ્સિલોન 0 a થશે. v બરાબર લખી શકો છો e ઇન્ટુ d, e બરાબર લખી શકો q એપ્સિલોન 0 a ઇન્ટુ આ d લખી શકીએ છીએ. બટ q બાય v ઇક્વલ ટુ c, તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટરનું સૂત્ર આવ્યું એપ્સિલોન 0 a અપોન d. જોઈ શકો છો એપ્સિલોન 0 માધ્યમની પરમિટ એટલે 2 વચ્ચેના માધ્યમ પર આધાર રાખે, એરિયા એટલે પરિમાણ પર આધાર રાખે, અને ત્રીજું લીધું હતું 2 વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. તો મોસ્ટ ટાઈમ બી આ થિયરી છે. આ થિયરી બોર્ડ માટે પણ અગત્યનું છે, દાખલા માટે પણ અગત્યની છે, MCQ માટે પણ અગત્યની છે. આ થિયરી ખાસ આપણે કરવાની રહેશે અને આને રિલેટેડ MCQ ખાસ આવે છે. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવવાનું છે. તો કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર હોય છે અને આપણને ખબર છે એક પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં બીજી પ્લેટનો ચાર્જ રહેલો છે. ઓકે, એક પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં બીજી પ્લેટનો ચાર્જ રહેલો. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એના પર શું લાગે? બળ લાગે. તો એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કેટલો? E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં હોય છે.
તો કોઈ એક પ્લેટ પરનો ચાર્જ Q છે પ્લસ Q હોય તો માઇનસ Q હોય, તો બીજી પ્લેટ પરના વિદ્યુતભાર પર લાગતું બળ F = Q × E. આ ઋણ છે આ ધન, એટલે શું થશે? એટ્રેક્ટિવ ફોર્સ લાગે. આને આમ બળ લગાવશે, આને આમ બળ લગાવશે, ઓકે, એટ્રેક્ટિવ ફોર્સ લાગશે. તો F = Q × E. Q E એટલે σ/2ε0, Q/2 સિગ્મા એટલે Q/m. તેથી અહીંયા આવશે Q²/2ε0. બળ F = Q²/2ε0 આપણે લખી શકીએ. પરંતુ Q = શું લખી શકો? C × V લખી શકાય. તો આ કિંમત આની અંદર મૂકી દઈએ c² v², પણ C = ε0 A/d. d ને આમ લઈ લઈએ, C × d = ε0 A, તો C ε0 = CD મૂકીએ. તો અહીંયા c² v²/2 CD, એક એક C જશે તો cv²/2d લખાશે. આ બળ F છે. હવે બીજું કે આ સૂત્રની અંદર ε0 A = CD મૂકો તો q²/2 CD. તો બધા ઇક્વેશન બળના યાદ રાખવાના છે. એક પ્લેટના વિદ્યુત ક્ષેત્ર દ્વારા બીજી પ્લેટ પર લાગતું બળ, આ બળ છે આકર્ષી બળ હોય છે, કારણ કે એક ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર છે. ધીસ ફોર્સ ઇઝ એટ્રેક્ટિવ, એટલે બે વચ્ચેનું અંતર ઘટાડવાનો એવું કરે પ્રયત્ન કરે છે. આ બળ કેવું છે? આકર્ષી બળ છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો કેપેસિટીની બે પ્લેટ વચ્ચે લાગતા બળનું આ શું છે? સૂત્ર છે. एनर्जी स्टोर इन कैपेसिटर और कंडक्टर. कैपेसिटर के सुवाहक में संग्रहित ऊर्जा. कैपेसिटर ની બે પ્લેટ છે, ધન પ્લેટ હોય ઋણ પ્લેટ. તો અહીંયા ઋણ થી ધન dq જેટલો વિદ્યુતભાર જતો હોય તો કરવું પડતું કાર્ય dw = v × dq. જ્યારે dq વિદ્યુતભાર જતો હોય ત્યારે આના પર કેટલો વિદ્યુતભાર હશે? q. તેથી સ્થિતિમાન V = Q/ શું લખાશે? C. બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો Q/C, dw = Q/C dq. હવે ટોટલ કેટલો ચાર્જ પ્રસ્થાપિત કરવાનો છે? Q જેટલો. તો સંકલન લઈએ 0 થી કેપિટલ Q dw, 1/c અચળ 0 થી કેપિટલ Q સ્મોલ q dq. તેથી w = 1/c ઘાત વધારાની છેદમાં q²/2 0 થી કેપિટલ Q. તેથી અહીંયા લખી શકીએ છીએ આ કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. 2 કોમન તો u = 1/2c એ q² - 0, તેથી q² શું આવશે? 2c. હવે આપણે ખ્યાલ છે કે q = c × v છે, તો આમાં કિંમત મૂકી દઈએ c² v²/2c. c કેન્સલ, 1/2cv². c = q/v છે, તો q/v આ ઇક્વેશનમાં મૂકી દઈએ. q/v qq જશે તો qv/2. આ ત્રણ ઇક્વેશન છે સ્થિતિ ઊર્જાના. આ ત્રણ યાદ રાખવાના છે. આ v વગરનું વોલ્ટેજ નથી, આની અંદર ચાર્જ વગરનું, અને આ છે કેપેસિટન્સ વગરનું. ઓકે, તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એની આ ફોર્મ્યુલા લીધી. હવે ઊર્જા ઘનતા લઈએ. ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઊર્જાને આપણે ઊર્જા ઘનતા કહેશું. તો એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જાને આપણે શું કહેવાય? ઊર્જા ઘનતા કહેવાય છે. તો ઊર્જા ઘનતા ρ = u/વોલ્યુમ. u એટલે 1/2cv², વોલ્યુમ એટલે એરિયા × d. બે પ્લેટ વચ્ચેનો અંતર કેટલું છે? d છે, અને પ્લેટનો એરિયા કેટલો છે? a છે. આ રીતના એરિયા છે, પ્લેટ આમ છે, એટલે આ એરિયા છે કેટલો છે? a છે. બટ C = ε0 A/d, અહીંયા a × d v², a કેન્સલ થશે, તો 1/2ε0 v²/d². પરંતુ v/d = E, કારણ કે E = શું લખી શકાય? v/d. તો ઊર્જા ઘનતા છે એની ફોર્મ્યુલા છે 1/2ε0 E². આપણે લખી શકીએ છીએ. અથવા તો એને દબાણ, એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ પર લાગતું દબાણ એટલે પ્રેશર પણ કહેવાય. પ્રેશર, દબાણ પણ કહેવામાં આવે છે. ઊર્જા ઘનતા અને દબાણનો એકમ કેવો છે? સમાન. તો એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ પર લાગતું દબાણ. તો સૂત્ર યાદ રાખવાનું, u = q²/2c, u = 1/2cv², u = qv/2. આના ઉપરથી તમે ગ્રાફ પર લઈ શકો છો. તો આ સૂત્ર હોય તો આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ સાથે સાથે. તો ગ્રાફ ડ્રો કરી શકીએ. q²/2c વાળું છે તો કોઈ પણ એક અચળ રાખી શકીએ.
ફર્સ્ટ q²/2c u વિરુદ્ધ c નો આલેખ જ્યાં q અચળ રાખો તો અહીંયા લખી શકાય u proportional to 1/c આલેખ આ રીતમાં આવશે. ઓકે, ત્યાર પછી c અચળ તો u વિરુદ્ધ q નો આલેખ જ્યાં c અચળ તો u વિરુદ્ધ આ આલેખ આવશે. ઓકે, એ ઉપરાંત આના પરથી પણ લખી શકાય u વિરુદ્ધ c નો આલેખ જ્યાં v અચળ તો કેવો આલેખ આવશે? સુરેખા આવશે. ઓકે, આ રીતના આપણે જુદા જુદા ગ્રાફ આના ઉપરથી પણ બનાવી શકીએ છીએ. તો ગ્રાફ પણ આપણે યાદ રાખવાના છે. તો આ સૂત્રમાં જે c અચળ રાખીને v² વાળો ગ્રાફ, આમાં q અને v, તો આમાં કોઈ એક અચળ રાખશો તો શું થશે? કોન્સ્ટન્ટ જ. આમાં બે કેવું આવશે? આ રીતના આવશે u વિરુદ્ધ v જ્યાં q અચળ, અને બીજું અહીંયા લખી શકો છો u વિરુદ્ધ q જ્યાં v અચળ. ઓકે, આવો ગ્રાફ આપણને મળે. તો આમાં બે સુરેખા આવશે, આની અંદર આ રીતના મળશે. ઓકે, તો આ રીતના ગ્રાફ પણ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ કેપેસિટન્સ, ચાર્જ, સ્થિતિમાન વગેરેના ગ્રાફ આવે. આ પણ આપણે યાદ રાખવાના છે. શેરિંગ ઓફ ચાર્જ એટલે કે વિદ્યુત ભારનું ડિસ્ટ્રીબ્યુશન. બે ગોળાઓ લઈએ છે, r1 ત્રિજ્યા અને r2 ત્રિજ્યા. આ ગોળા પરનો વિદ્યુતભાર q1, કેપેસિટન્સ c1 છે, પોટેન્શિયલ v1 છે અને સ્થિતિ ઉર્જા u1 છે. આ ગોળા પરનો વિદ્યુતભાર q2, કેપેસિટન્સ c2, વિદ્યુત સ્થિતિમાન v2 અને સ્થિતિ ઉર્જા u2 છે. હવે આ બંને ગોળાઓને વાહકતાર વડે જોડવામાં આવે. વાહકતાર વડે જોડો તો એનું સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. આનું કેપેસિટન્સ છે એ c1 છે, ચાર્જ આવશે q1 ડેશ, સ્થિતિ ઉર્જા u1 ડેશ. આનું કેપેસિટન્સ c2, સ્થિતિમાન v, ચાર્જ q2 ડેશ અને સ્થિતિ ઉર્જા u2 ડેશ છે. કુલ ચાર્જ લઈએ q = q1 + q2, બંનેના સરવાળા બરાબર હોય તો ચાર્જ છે વ્યય પામતો નથી. એટલે ઇનિશિયલ ટોટલ ચાર્જ = ફાઇનલ ટોટલ ચાર્જ. q1 + q2 = q1 ડેશ + q2 ડેશ. બટ રેશિયો લઈ લઈએ q1 ડેશ / q2 ડેશ. q1 ડેશ એટલે c1v c2v, c1v સામાન્ય સ્થિતિમાન છે, c2v તો c1 એટલે 4πε0r1, c2 એટલે 4πε0r2. 4πε0 કેન્સલ, v કેન્સલ, r1/r2 થશે. અંશમાં યોગ લઈએ એટલે q1 ડેશ + q2 ડેશ છેદમાં q2 ડેશ. અંશમાં યોગ લઈએ r1 + r2/r2 થશે. પરંતુ q1 ડેશ + q2 ડેશ એટલે q, તો અહીંયા q/q1 ડેશ = r1 + r2/2. તેથી q2 ડેશ = qr2/r1 + અને q1 ડેશ = qr1/r1 + હવે આપણે અહીંયા જોઈએ છે સામાન્ય સ્થિતિમાન. શું જોઈએ છે? સામાન્ય સ્થિતિમાન, કોમન પોટેન્શિયલ. તો સામાન્ય સ્થિતિમાન v લઈએ તો કુલ ચાર્જ છેદમાં કુલ કેપેસિટન્સ. કુલ ચાર્જ q1 + q2, કેપેસિટન્સ c1 + c2, અથવા q1 ડેશ + q2 ડેશ c1 + c2. તો q1 + q2 એટલે q1 એટલે c1v1 + c2v2 છેદમાં c1 + c2. હવે એનર્જી લોસ કેટલી થાય? ઇનિશિયલ એનર્જી u1 + u2 હશે, ફાઇનલ એનર્જી u1 ડેશ + u2 ડેશ. તો એનર્જીનો વ્યય કેટલો થશે? તો ઇનિશિયલ એનર્જી 1/2 c1v1² + 1/2 c2v2². આફ્ટર કનેક્શન એનર્જી uf = 1/2 c1 + c2 × v². તો એનર્જી લોસ એટલે પ્રારંભમાંથી અંતિમ બાદ કરીએ ui - uf, તો 1/2 c1v1² + 1/2 c2v2² માઇનસ 1/2 c1 + c2 × v². આનું સાદરૂપ આપો, v ની આ કિંમત આની અંદર મૂકી દો અને સાદરૂપ આપો તો ΔU = c1c2/c1 + c2 બ્રેકેટમાં v1 - v2 આનો સ્ક્વેર આવે. આવું જ સૂત્ર આપણને ખબર છે કે એ સૂત્રની અંદર આપણે લેતા હતા કોઈ પદાર્થ છે, આ m1 દળનો પદાર્થ u1 વેગથી અહીંયા જતો હોય
m2 દળનો પદાર્થ u2 વેગથી અહીંયા જતો હોય, આફ્ટર કોલિઝન એ બંને એકી સાથે ગતિ કરતા હોય, m1 અને m2 એકી સાથે ગતિ કરતા હોય કોમન વેગ v થી, તો એનર્જી લોસ કેટલો થાય? તો ત્યાં આપણે લીધેલું હતું ડેલ્ટા કે ગતિ ઉર્જાનો વેગ 1/2 m1 m2 upon m1 plus m2 અહીંયા u1 minus u2 આનો વર્ગ આવે. જો બે વિરુદ્ધ દિશામાં આ રીતના ગતિ કરતા m1 આ ડિરેક્શનમાં અને આ ડિરેક્શન m2, તો અહીંયા શું થાય છે? વિરુદ્ધ દિશા હોય તો વચ્ચે શું આવે? પ્લસ આવે. ઓકે, તો હવે આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર માટે પણ આ ફરી પાછા સૂત્ર લઈએ, એમસીક્યુ ને દાખલામાં ઉપયોગી છે. તો આને રિલેટેડ હવે સૂત્ર કઈ આવે એ સાથે સાથે એ સૂત્ર પણ આપણે લેતા જઈએ. તો એ સૂત્રની અંદર લઈએ તો બે કેપેસિટર આપણે લઈએ, તો આ પોઈન્ટ છે સાથે લઈએ કે બે કેપેસિટર લઈએ છે કે એક કેપેસિટર છે આ ઇનિશિયલ પોટેન્શિયલ V1 ચાર્જ Q1 છે, કેપેસિટર C1 છે. ઓકે, આ પ્લેટ ધન છે, આ પ્લેટ ઋણ, એને બીજું કેપેસિટર છે, આ પ્લેટ ઋણ ધન આ રીતના કનેક્ટ કરવામાં આવે. આ V2 છે સ્થિતિમાન, આ Q2 છે, આ C2 છે. તો હવે સામાન્ય સ્થિતિમાનનું સૂત્ર આવશે, સામાન્ય સ્થિતિમાન V ઇક્વલ ટુ C1 V1 વત્તા C2 V2 અપોન C1 પ્લસ C2 થાય. પરંતુ હવે જુઓ આની અંદર અલગ થોડું, તો અલગ કઈ રીતના કે આ ધન છે અને આ ઋણ છે, અને આના ઋણ સાથે આ ધન જોઈન કરો તો આ V1 Q1 C1 V2 Q2 C2 હોય. તો હવે સ્થિતિમાન કેટલું આવે કેસની અંદર? V ઇક્વલ ટુ મોટામાંથી નાનું, ખબર નથી મોટું કયું, C1 V1 માઇનસ C2 V2 અપોન C1 વત્તા શું આવશે? C2 આવશે. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે. અને એનર્જી લોસ માટે આનું ફોર્મ્યુલા આ જ આવશે. અને અહીંયા એનર્જી લોસમાં શું થશે? ડેલ્ટા U ઇક્વલ ટુ ઉર્જા વ્યય ઇક્વલ ટુ 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2, અને અહીંયા આવશે V1 પ્લસ V2 આનો વર્ગ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. કેપેસિટર છે, બે કેપેસિટર લીધેલા છે, એક આ કેપેસિટર છે C1, ઓકે, આ C2 છે, એના પરનો ચાર્જ Q1 છે, એ V1 વડે વિદ્યુત ભારિત કરેલ છે. આ Q2 V2 અને C2 છે. ધન સાથે ધન જોડો, ઋણ સાથે ઋણ, તો સામાન્ય સ્થિતિમાન કયું આવે? C1 V1 વત્તા C2 V2 અપોન C1 વત્તા C2. પણ હવે આને ધન સાથે ઋણ જોડો તો V ઇક્વલ ટુ માનાંકમાં C1 V1 માઇનસ C2 V2 અપોન C1 વત્તા C2. અને આની અંદર એનર્જી લોસની ફોર્મ્યુલા આ જ આવશે 1/2 C1 C2 અપોન C1 વત્તા C2 બ્રેકેટમાં V1 માઇનસ V2 આનો વર્ગ. અને અહીંયા એનર્જી લોસની ફોર્મ્યુલા આવશે ડેલ્ટા U 1/2 C1 C2 અપોન C1 વત્તા C2 V1 પ્લસ V2. તો માઇનસની જગ્યાએ શું થશે? પ્લસ. તો અહીંયા સંઘાતની અંદર પણ લીધેલું હતું, જો બે એક જ ડિરેક્શનમાં ગતિ કરે તો 1/2 M1 M2 અપોન M1 વત્તા M2 U1 માઇનસ U2 આનો વર્ગ. પણ ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરતા હોય તો અહીંયા વચ્ચે શું આવે? પ્લસ. તો ખૂબ જ અગત્યનું છે, આપણે યાદ રાખવાનું છે. કોલિઝન વાળું પણ યાદ રાખવાનું છે, આ કેપેસિટર વાળું પણ યાદ રાખવાનું છે, અને આ ગોળા વાળું પણ આપણે યાદ રાખવાનું છે. તો સામાન્ય સ્થિતિમાન, ઉર્જા વ્યય વગેરે આપણને આવડતું હોવું જોઈએ. ફોર્મ્યુલા ખૂબ જ અગત્યના છે. સ્ફેરિકલ કેપેસિટર, ગોળીય કેપેસિટર, સમકેન્દ્રીય બે કવચ છે, એક ત્રિજ્યા A છે, બીજાની ત્રિજ્યા B છે. અંદરના ગોળાને પ્લસ Q વિદ્યુતભાર આપવામાં આવે છે. અંદરના ગોળામાં પ્લસ Q વિદ્યુતભાર આપેલ, એ ત્રિજ્યાના ગોળા પર પ્લસ Q વિદ્યુતભાર આપતા. B ત્રિજ્યાના કવચની અંદરની સપાટી પર માઇનસ Q વિદ્યુતભાર પ્રોડ્યુસ થશે. તો અહીંયા જેટલો માઇનસ પ્રોડ્યુસ થાય એટલો બહારની સપાટી પર કેટલો પ્લસ Q વિદ્યુતભાર પ્રોડ્યુસ થશે. પણ બહારની સપાટીને અર્થિંગ કરવા માટે બધો ધન વિદ્યુતભાર ક્યાં જમીનમાં જતો રહે છે. અર્થિંગ કરતા પ્લસ Q વિદ્યુતભાર જમીનમાં જતો રહે છે. સ્મોલ આર ગ્રેટર ધેન A ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ લેતા, સ્મોલ આર ગ્રેટર ધેન A ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આર અંતરે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 Q અપોન શું આવશે? R² થશે. ઓકે, તો B ની સાપેક્ષે એનું સ્થિતિમાન લઈએ, B ની સાપેક્ષે એનું સ્થિતિમાન લઈએ. તો જેની સાપેક્ષે લેવાનું એ પાછળ હોય, જેનું હોય તે આગળ લેવાશે. તો R અંતરે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન Q અપોન R² લઈએ છીએ.
તો v of a minus v of b equal to minus integration b to a e dot dr. તો અર્થિંગ જેને કરવામાં એનું સ્થિતિમાન શૂન્ય હોય એટલે v of b કેવું આવશે શૂન્ય, તો v of a minus શૂન્ય equal to minus integration b to a 1/4 pi epsilon 0 q upon r square into dr. તેથી v of a equal to minus q upon 4 pi epsilon 0 b integration a r raised to minus 2 dr. minus q upon 4 pi epsilon 0 ઘાત વધારે છેદમાં r raised to minus 2 plus 1 છેદમાં minus 2 plus 1 b to a. તો v of a equal to minus q upon 4 pi epsilon 0 આનો હશે minus 1 by r b થી a. તો v of a equal to minus common કાઢો q upon 4 pi epsilon 1 upon a minus 1 upon b થાય. તેથી q upon 4 pi epsilon 0 b minus a upon a into b. તેથી c equal to q by v 4 pi epsilon 0 a into b upon b minus a, જે ગોળીય કેપેસિટરના કેપેસિટરનું સૂત્ર છે. જો અહીંયા વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે કે ડાઇલેક્ટ્રિક અથવા ઈ પરમિટિવિટી ધરાવતું માધ્યમ હોય, કેવું હોય ઈ પરમિટિવિટી ધરાવતું માધ્યમ, તો કેપેસિટન્સ C ઇક્વલ ટુ આપણને અહીંયા મળશે 4 પાઈ એપ્સિલોન A ઇન્ટુ B અપોન B માઇનસ A. બટ ખબર છે કે ER ઇક્વલ ટુ K ઇક્વલ ટુ એપ્સિલોન બાય એપ્સિલોન 0, એપ્સિલોન ઇક્વલ ટુ K ઇન્ટુ એપ્સિલોન 0 આ કિંમત અહીંયા મૂકો તો કેપેસિટન્સ એટલું શું થશે વધી જશે. તો વ્યવહારની અંદર જે ગોળીય કેપેસિટર હોય તો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખવામાં આવે છે કે જેથી અહીંયા કેપેસિટન્સ શું થશે શૂન્ય અવકાશ એના કરતાં કે ગણું આપણને જોવા મળે છે. ઓકે, તો ગોળીય કેપેસિટરના કેપેસિટરનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આપણે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં દાખલામાં આપેલું છે એટલે આપણે કરવાનો રહેશે. ઓકે, સિલિન્ડ્રિકલ કેપેસિટર નળાકાર કેપેસિટર. નળાકાર પંખાની અંદર જે કેપેસિટર હોય છે નળાકાર કેપેસિટર હોય છે. તો સમકેન્દ્રીય બે નળાકાર છે, એક રેડિયસ a છે એક રેડિયસ b છે. અંદરના નળાકાર ઉપર પ્લસ વિદ્યુતભાર કર્વ સરફેસ ઉપર દાખલ કરેલો છે. ટોટલ લંબાઈ l છે. તો અહીંયા પ્લસ q વિદ્યુતભાર મૂકો તો પ્રેરણના કારણે અહીંયા માઇનસ પ્રોડ્યુસ થશે. જેટલો માઇનસ પ્રોડ્યુસ થાય એટલો અહીંયા પ્લસ પ્રોડ્યુસ થાય. પ્લસ વિદ્યુતભાર છે બહારને અર્થિંગ કર્યો એટલે જમીનમાં જતો રહેશે. હવે એક સ્મોલ આર ત્રિજ્યાનો y લંબાઈનો આ y લેન્થ લઈશ, એક ગાઉસિયન પૃષ્ઠ લઉં છું. તો વક્ર ભાગ માર્ગે phi ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ds, તો પૃષ્ઠ સંકલન E ds. તો આ જે ભાગ લીધેલો છે એનો એરિયા E અચળ એરિયા થશે 2 pi r into y. હવે આપણને ખબર છે કે l લંબાઈ હોય તો વિદ્યુતભાર q, તો y લંબાઈ પર વિદ્યુતભાર કેટલો, તો q by l into y એટલે લેમ્ડા into y. લેમ્ડા એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે. હવે ગાઉસના નિયમ અનુસાર ફ્લક્સ phi બરાબર q by epsilon 0, તો કેપિટલ Q Ly by epsilon 0 ઇક્વેશન 2 1 અને 2 છે. બંનેને શું કરી દે સરખાવી દે E into 2 pi ry equal to qy upon epsilon 0 n. તો હવે E સૂત્રણ કરતા બના E equal to q upon 2 pi epsilon 0 r n આપણે લખી શકીએ. હવે વિદ્યુત સ્થિતિમાન જોઈએ, જે જાણી એની સાપેક્ષે શોધવાનું હોય તો આનું સ્થિતિમાન શૂન્ય છે b નું, તો એનું સ્થિતિમાન જોઈએ તો v of a minus v of b, તો માઇનસ ઇન્ટિગ્રેશન b to a e dot dr લખાય. તો માઇનસ b to a e એટલે q upon 2 pi epsilon 0 rl into dr. q upon 2 pi epsilon 0 l કોમન લીધું, b to a 1 upon r dr થશે. તેથી v of a b ને સ્થિતિમાન શૂન્ય છે એટલે મેં અહીંયા 0 લખી દીધું. તો v of a equal to minus q upon 2 pi epsilon 0 l, આનું ઇન્ટિગ્રેશન આવશે ln r b to a. તો v of a equal to minus q upon 2 pi epsilon 0 l ln a minus શું થશે ln b, માઇનસ કોમન કાઢીએ તો q upon 2 pi epsilon 0 l ln b minus ln a થશે. ભાગાકારનો નિયમ q upon 2 pi epsilon 0 l ln b by a થશે. q by v એટલે c, તો c equal to q by v, તો v ને નીચે લઈ લે બાકી બધા પદો આ તરફ, તો 2 pi epsilon 0 l ln b by a. જો આ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય, વચ્ચેનું આ માધ્યમ છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હોય
અથવા ઈ પરમિટિવિટી ધરાવતું હોય તો અહીંયા C ઇક્વલ ટુ અહીંયા લખી શકો C ઇક્વલ ટુ 2 પાય એપ્સિલોન L અપોન ln B બાય A અને એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ k ડાઇલેક્ટ્રિક અચળાંક L ln B બાય શું આવશે તો મીન્સ કે કેપેસિટર ઇન્ક્રીઝ થઈ જાય એટલે પંખાનું જે કેપેસિટર છે એને તોડો તો તમને શું અવાહક લેયર એટલે કાગળ તમને જોવા મળે છે તો એને કારણે એના કેપેસિટરમાં શું થાય છે વધારો થાય છે તો આ છે આપણી પાસે સિલિન્ડ્રિકલ કેપેસિટર આગળ સ્ફેરિકલ કેપેસિટર લીધું અને એની આગળ સમાંતર કેપેસિટર છે તો આપણા સિલેબસમાં સમાંતર કેપેસિટર છે પણ આને રિલેટેડ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે એટલે સૂત્ર આપણે યાદ રાખવાનું છે એ નાના ડ્રોપ છે આવા જેની ત્રિજ્યા સ્મોલ આર એના પરનો ચાર્જ સ્મોલ ક્યુ છે એન ડ્રોપને ભેગા કરીને એક મોટું ડ્રોપ બનાવવામાં આવે છે તો બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર બંનેના ચાર્જનો ગુણોત્તર બંનેના સ્થિતિમાનનો ગુણોત્તર અને બંનેના કેપેસિટન્સનો ગુણોત્તર જોઈએ છે તો તમને ખબર છે એન નાના ડ્રોપનું કદ બરાબર મોટા ડ્રોપનું કદ એન નાના ડ્રોપનું કદ એટલે n ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ છે ઇક્વલ ટુ આ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ આ કેન્સલ થશે તેથી આર ક્યુબ બાય સ્મોલ આર ક્યુબ ઇક્વલ ટુ n તેથી r બાય સ્મોલ આર રેઝ ટુ 1/3 r ઓકે આને આમ પણ લખી શકે r ઇક્વલ ટુ n રેઝ ટુ 1/3 સ્મોલ r હવે તમને અહીંયા કીધેલું છે આ શું લીધું આપણે ત્રિજ્યા હવે વિદ્યુતભાર લઈએ તો n નાના ડ્રોપનો વિદ્યુતભાર બરાબર એક મોટા ડ્રોપનો વિદ્યુતભાર તો n નાના ડ્રોપનો વિદ્યુતભાર q આ કેપિટલ q ઓકે ત્યાર પછી આપણે લઈએ n નાના ડ્રોપનો હવે બીજું કે સ્મોલ આર આ કેપિટલ આર રેડિયસ છે હવે બીજું આપણે લઈએ સ્થિતિમાન તો સ્થિતિમાન નાના ડ્રોપનું સ્થિતિમાન n નાના ડ્રોપનું સ્થિતિમાન અને એક મોટા ડ્રોપનું સ્થિતિમાન બેનો ગુણોત્તર મોટા ડ્રોપનું સ્થિતિમાન v ઇક્વલ ટુ k q અપોન r k q એટલે n ઇન્ટુ સ્મોલ q અપોન r એટલે n raised to 1/3 small r n raised to 1 minus 1/3 kq by small r તેથી v મોટા ડ્રોપનો એટલે vr લઉં છું n raised to 2/3 kq by small r v small r નાના ડ્રોપનું સ્થિતિમાન તેથી ગુણોત્તર લઈએ v કેપિટલ r v small r equal to n raised to 2/3 તો મોટા અને નાના ડ્રોપ પરના સ્થિતિમાનનો ગુણોત્તર લીધો ત્યાર પછી હવે આપણે આગળ લઈએ એ નાના ડ્રોપનું કદ એક મોટા ડ્રોપનું કદ નાના ડ્રોપનો વિદ્યુતભાર મોટા ડ્રોપનો વિદ્યુતભાર નાના ડ્રોપનું સ્થિતિમાન મોટા ડ્રોપનું સ્થિતિમાન હવે કેપેસિટન્સ તો કેપેસિટન્સ C ઇક્વલ ટુ C મોટા ડ્રોપ માટે Q બાય VR Q એટલે n સ્મોલ q VR એટલે n રેઝ ટુ 2/3 v સ્મોલ r q બાય સ્મોલ v આ n રેઝ ટુ 1 માઇનસ 2/3 q બાય સ્મોલ v એટલે c સ્મોલ r થશે નાના ડ્રોપનું કેપેસિટન્સ તો c કેપિટલ r અપોન c સ્મોલ r ઇક્વલ n રેઝ ટુ 1/3 તો બધી જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે એમસીક્યુ દાખલા વગેરેની અંદર આવવાનું છે કે નાના ડ્રોપની ત્રિજ્યા અને મોટા ડ્રોપની ત્રિજ્યાનો ગુણોત્તર જોઈ શકો કેપિટલ R ઇક્વલ ટુ n રેઝ ટુ 1/3 સ્મોલ r નાના ડ્રોપ અને મોટા ડ્રોપ પરનો વિદ્યુતભારનો સંબંધ nq ઇક્વલ ટુ કેપિટલ Q બીજું તમે અહીંયા જોઈ શકો નાના ડ્રોપનું સ્થિતિમાન VR
મોટા ડ્રોપનું સ્થિતિમાન V કેપિટલ R, તો n/2/3 થશે બેનો ગુણોત્તર. મોટા ડ્રોપ પરનો કેપેસિટન્સ C એટલે Q/VR, તો અહીંયા જોઈ શકો n/1 - 2/3 નાના ડ્રોપનું કેપેસિટર C કેપિટલ R, C સ્મોલ r ઇક્વલ ટુ n/1/3. તો બંનેના કેપેસિટન્સનો આપણને અહીંયા શું મળી ગયો? ગુણોત્તર મળે. સ્થિતિમાન મળ્યું, વિદ્યુતભાર મળ્યો અને ત્રિજ્યાનો ગુણોત્તર મળ્યો. બરોબર, બધું જ યાદ રાખવાનું છે. MCQ અને દાખલા બધામાં ઉપયોગી છે. અને હજી એક બાકી રહી ગયું સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા આપણે લઈએ છીએ, તો સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ અહીંયા લખી શકો છો 1/2 મોટા ડ્રોપ માટે CR VR સ્ક્વેર 1/2 CR તમે લખો છો તો અહીંયા n/1/3 C સ્મોલ r VR સ્ક્વેર, તો VR સ્ક્વેર આપણે તમે અહીંયા લખો છો કે n/2/3 ઇન્ટુ V સ્મોલ r આનો વર્ગ. તેથી અહીંયા લખી શકો 1/2 n/1/3 આધા સરખો ઘાતાંકનો સરવાળો 2/3 2, તો પ્લસ આવશે 4/3 CR ઇન્ટુ VR સ્ક્વેર. તેથી અહીંયા UR ઇક્વલ ટુ તો n/1/3 એટલે 5/3, તો n/5/3 આધા સરખો ઘાતાંકનો સરવાળો હતો, તો છેદ સમાન 1 + 4/3 થશે એટલે 5/3 થશે. 1/2 CR VR સ્ક્વેર એટલે U સ્મોલ r થશે. તેથી બેનો રેશિયો લઈ લો, U કેપિટલ R U સ્મોલ r ઇક્વલ ટુ n/5/3. તો સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર, કેપેસિટરનો ગુણોત્તર, સ્થિતિમાનનો ગુણોત્તર, વિદ્યુતભારનો ગુણોત્તર અને ત્રિજ્યાનો ગુણોત્તર આ વગેરે આપણે અહીંયા મેળવેલા છે. આ બધા જ ફોર્મ્યુલા આપણે MCQ દાખલામાં ડાયરેક્ટ યાદ રાખવાના છે.